तंत्र नहीं बल्कि खुफिया तंत्रों की बहाली हो रहे हैं। और लिस्ट बहुत लंबी है, अभी किसके किसके नाम सामने आएंगे ये पता नहीं है। भारत की छवि को, अपने देश की छवि को लगातार धूमिल करना ये विपक्ष के एजेंडे का हिस्सा बन चुका है। तो उनकी कोशिश है कि बस हम नहीं काम करते तो इनको भी काम नहीं करने देंगे। જાસૂસીના આરોપ પર શરૂ થયેલો સંગ્રામ આજે બીજા દિવસે પણ યથાવત રહ્યો। સંસદથી માંડીને સડક સુધી વિપક્ષોએ હોબાળો મચાવ્યો। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ હંગામાના કારણે સ્થગિત કરવી પડી, તો સંસદની બહાર પણ કથિત જાસૂસી કાંડ પર હંગામો થયો। દિલ્હી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ જાસૂસી કાંડમાં તપાસની માંગ સાથે પ્રદર્શન કર્યું। कांग्रेसના કાર્યકરોએ માંગ કરી કે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે। निजता का हनन है, संवैधानिक अधिकारों का हनन है और एक निष्पक्ष जांच जब तक इसकी नहीं होगी तब तक इसमें दूध का दूध पानी का पानी नहीं हो पाएगा। हम मोदी सरकार से ये जानना चाहते हैं, ये खुलकर बता दें कि क्या आपने ये स्पाईवेयर को यूज किया नहीं किया और क्या आपने इन तमाम लोगों को टारगेट किया नहीं किया, आप कतरा क्यों रहे हैं। तो आ तरफ सरकार पर लागेला आरोपोनो जवाब आपवा खुद प्रधानमंत्री मोदीए मोर्चो संभाळ्यो। भाजपनी संसदीय दळनी बैठकमां पीएम मोदीए कह्युं के विपक्ष चर्चाथी भागी रह्यो छे। चर्चा में भाग लेना चाहिए। इतने बहुत बड़ा महामारी हमने लगभग 2 साल से हम इससे झेल रहे हैं, लेकिन बहुत गैर जिम्मेदार, मोस्ट इररिस्पॉन्सिबल बिहेवियर स्पेशली कांग्रेस पार्टी कर रही है। देश के यशस्वी नेतृत्व को बदनाम करना, भारत की छवि को, अपने देश की छवि को लगातार निरंतर धूमिल करना ये विपक्ष के एजेंडे का हिस्सा बन चुका है। 45 देशों में पेगासस के बारे में 45 देशों का नाम आता है, किंतु चर्चा केवल भारत की चलती है। संसद के अधिवेशन के एक दिन पहले इसको प्रिंट किया जाता है ताकि संसद के अधिवेशन में इसके ऊपर हंगामा किया जा सके। तो आ मामले गुजरातमां पण રાજકારણ ગરમાયું। કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કેન્દ્ર સરકારે જો કંઈ ખોટું નથી કર્યું તો ચર્ચાથી કેમ દૂર ભાગે છે। જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોઈની જાસૂસી નથી કરાઈ, પણ પાણી વિના જેમ માછલી તરફડે તેમ સત્તા માટે કોંગ્રેસ તરફડી રહી છે। આંતરરાષ્ટ્રીય ફલક પર એક એવો મુદ્દો બહાર આવ્યો છે કે જેનાથી એ વાત સાબિત થઈ છે કે ભારતમાં રાહુલ ગાંધીજીથી માંડીને વિરોધ પક્ષના મોટા મોટા નેતાઓ, પત્રકારો, મીડિયા હાઉસીસના માલિકો અને ઉદ્યોગપતિઓ, અધિકારીઓના ફોન એ ટેપ થતા હતા। સરકારે જો કંઈ ખોટું જ ન કર્યું હોય તો ચર્ચાથી શા માટે દૂર ભાગવું જોઈએ અને ચર્ચા આપવી જોઈએ, પણ ચર્ચા ન અપાય। વિદેશીઓના હાથા બનીને ભારતની પ્રતિષ્ઠાને લૂણો લગાડવા માટે વિરોધ પક્ષ અને કોંગ્રેસ આ મુદ્દો ઉછાળ્યો છે। રાષ્ટ્રહિતના ભોગે, રાષ્ટ્ર સુરક્ષાના ભોગે વિશ્વમાં ભારતનું જે સ્થાન નરેન્દ્રભાઈએ ઊભું કર્યું છે એ પ્રતિષ્ઠા પણ તોડીને ગમે તે રીતે રાજકારણ કરીને સત્તા માટે આવવાના આના વલખા સિવાય કશું નથી। ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર છે તૈયાર। આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સંસદમાં વાત કહી। બપોર બાદ રાજ્યસભામાં અંદાજે 4 કલાક સુધી કોરોના મહામારી પર ચર્ચા ચાલી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે સરકાર તૈયાર છે। તો કોરોનાના મૃત્યુઆંક પર વિપક્ષે સવાલ ઉઠાવતા તેમણે પલટવાર કર્યો કે કેન્દ્ર એ જ આંકડા બતાવે છે જે રાજ્ય આપે છે। थाली बजाई, यहाँ बात हो गई है। ताली बजाई, क्यों बजाई? कोरोना वॉरियर्स को प्रोत्साहित करने के लिए बजाई। थाली ताली हमने बजाई, क्यों बजाई? जो रोड पे खड़ा होके देश की, राज्य की सुरक्षा में, देश की सुरक्षा में लगे हमारे पुलिसकर्मी के लगाए, जो हॉस्पिटल में छोटा काम करने से लेके मेडिकल, पैरामेडिकल स्टाफ से लेके जिन लोगों ने एक कोरोना पेंडेमिक में अपनी ड्यूटी अदा की, उसके सम्मान के लिए बताया। સંસદમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં 1573 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો નિર્ણય લેવાયો, જેમાંથી 316 પ્લાન્ટ શરૂ કરી દેવાયા। હાલ દેશમાં દરરોજ સરેરાશ 50 લાખ લોકોને વેક્સિન અપાશે। આગામી દિવસોમાં આંકડો વધારીને 75 લાખ
કરવામાં આવશે. દેશના 67.6% લોકો આવી ચૂક્યા છે કોરોનાની ચપેટમાં. આ વાતનો ઘટસ્ફોટ થયો છે ICMR કરાવેલા ચોથા સીરો સર્વેમાં. એટલું જ નહીં, સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે હજુ સુધી 40 કરોડની વસ્તી પર સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશના 21 રાજ્યના 70 જિલ્લામાં સીરો સર્વે કરાયો, જેમાં 28,975 લોકોને સામેલ કરાયા. પુરુષોમાં 65.8 અને મહિલાઓમાં 69.2% સંક્રમણ મળી આવ્યું. ગ્રામીણ વિસ્તારમાં 66.7% અને શહેરી વિસ્તારમાં 69.6% સંક્રમણ મળ્યું. 12,607 લોકોને રસી નહોતી અપાઈ, જેમાં 62.3%માં એન્ટીબોડી મળી, જ્યારે 5,038 લોકોને રસી અપાઈ હતી, જેમાંથી 81%માં એન્ટીબોડી મળી. તો આરોગ્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમિત મળ્યા. સીરો સર્વે મુજબ 85.2% આરોગ્ય કર્મી સંક્રમિત થયા. આ પહેલા સીરો સર્વેમાં 0.7%, બીજા સીરો સર્વેમાં 7.1% અને ત્રીજા સર્વેમાં 24.1% પોઝિટિવિટી રેટ જોવા મળ્યો હતો. તો અડધાથી પણ વધુ બાળકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું, જેથી ICMRએ સલાહ આપી કે જો સ્કૂલો ખોલવી હોય તો સૌથી પહેલા પ્રાથમિક સ્કૂલો નિયમોના પાલન સાથે ખોલવી જોઈએ. 2/3 लोगों में, जिसमें बच्चे भी इंक्लूडेड हैं, और अगर केवल बच्चों का देखा जाए तो आधे से ज़्यादा बच्चों में भी एंटीबॉडीज आ चुकी हैं. मगर ये देखा गया है कि यूरोप जैसे देशों में प्राइमरी स्कूल उन्होंने बंद नहीं किए थे, चाहे फर्स्ट वेव हो चाहे सेकेंड वेव हो, क्योंकि बच्चे थोड़े से ज़्यादा प्रोटेक्टेड होते हैं, वायरसेस को अच्छी तरह से हैंडल कर लेते हैं, और बच्चों में एस रिसेप्टर भी उनके लंग्स में बहुत कम होते हैं. तो वायरस जहाँ जाके चिपकना होता है, जहाँ अटैच होना होता है, वो नहीं कर पाता, क्योंकि उनमें रिसेप्टर्स बहुत कम होते हैं. इसलिए बच्चों में अगर स्कूल खोलने हैं तो पहले प्राइमरी स्कूल खोलने चाहिए. મોંઘવારીથી ત્રસ્ત જનતાના સમર્થનમાં આજે કોંગ્રેસે અમદાવાદમાં જનચેતના યાત્રા કાઢી, જેમાં કોંગ્રેસના 2 નેતાના નિવેદનથી વિવાદ સર્જાયો. યાત્રામાં સાયકલ પર સવાર થઈ કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. નેતા વિપક્ષ પરેશ ધાનાણી તો પહેલા સાયકલ પર સવાર થયા અને બાદમાં રિક્ષા પણ હંકારી. જોકે રેલીમાં કોંગ્રેસના 2 નેતાઓના નિવેદનથી મોટો વિવાદ છેડાયો. પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારા મતદારોને મૂર્ખ ગણાવ્યા. વિચીને 25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો, અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો. તો ભરતસિંહ સોલંકીએ પોલીસને સરકારની પીઠ્ઠું ગણાવતા વિવાદ સર્જાયો. પ્રજા ઈચ્છી રહી છે, જંખી રહી છે કે તમે બહાર નીકળો, ગલીઓમાં આવો, પોળોમાં આવો, રોડ પર આવો, રસ્તા પર આવો. આ પોલીસ તો આવવાની જ છે, એ તો આ રહેવાની જ છે, અને એનું તો કામ છે કે એમને તો પેલા સરકારના પીઠ્ઠું તરીકે જે આદેશ, જે હુકમ કરે એ પ્રમાણે વર્તવાનું છે. પરંતુ માનો કે 1 પકડશે, 2 પકડશે, એમની પાસે 10 વાન નથી, આટલા બધા જેલમાં જવા તૈયારી કરે તો ક્યાંથી વાન લાવવાના હતા અને ક્યાંથી પકડવાના હતા. જોકે ભાજપે કોંગ્રેસના નેતાઓના આ પ્રકારના નિવેદનને ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું. જનતા એ કોંગ્રેસને મત ન આપે અને ભારતીય જનતા પાર્ટીને જેમણે પણ મત આપ્યા છે એ બધાને મૂર્ખા કહેવા, મને લાગે છે કે કોંગ્રેસની આ માનસિકતા દર્શાવે છે. આ પ્રકારના નિવેદનો એ ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. આગામી દિવસમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ કોંગ્રેસના નેતાઓના વાહિયાત નિવેદનો ઉપર ચોક્કસ પ્રતિક્રિયા આપશે. સરકાર નિકમ્મી હૈ. દેશના અનેક વિસ્તારમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. સૌથી ખરાબ હાલ પહાડી વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદે તબાહી સર્જી. ઉત્તરાખંડના હલ્દીવાનીમાં ભારે વરસાદના કારણે નદી નાળા ઉફાન પર છે. ગોલાપુરની સુખી નદી અને ચોરગલિયાની સૂર્યા અને શેરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. લોકો જીવને જોખમે સુખી નદી પાર કરવા મજબૂર બન્યા, તો નદીના પ્રવાહમાં અનેક ગાડી ફસાઈ જતા ભારે જહેમત બાદ તમામને બહાર કઢાયા.
ઉત્તરાખંડના અલ્મોડામાં ભારે વરસાદે કહેર મચાવ્યો. અલ્મોડાના રસ્તા પર ભૂસ્ખલનના કારણે ચારે બાજુ કાટમાળ જોવા મળ્યો, જેના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યા. રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, પણ સતત પડતા વરસાદના કારણે મુશ્કેલી પડી રહી છે. તો કેદારનાથ ધામમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મંદિરના પુનઃનિર્માણના કાર્ય આડે અવરોધ આવી રહ્યો છે. બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે ભૂસ્ખલનના કારણે અનેક સ્થળે રસ્તા બંધ કરવા પડ્યા. તો બિહારના દરભંગામાં ભારે વરસાદના કારણે 8 વર્ષ પહેલા બનેલો પુલ ધરાશાયી થઈ ગયો. દરભંગાના ક્વેટી વિસ્તારમાં કમલા નદી પર આ પુલ બનાવાયો હતો. મોડી રાત્રે કમલા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા પુલ ધરાશાયી થયો. તો બિહારના બિજનૌરમાં વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. કાશીરામ કોલોનીમાં રસ્તાઓ અને મકાનોમાં પાણી ભરાયા. હરિયાણાના અંબાલામાં અનરાધાર વરસાદ પડતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દ્રશ્ય અંબાલાના મુખ્ય બજારના છે, જ્યાં ભારે વરસાદ બાદ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા, તો કેટલાક વાહનોને ધક્કા મારવા પડ્યા. जाने माने बिजनेसमैन और बॉलीवुड अभिनेत्री शिल्पा शेट्टी के पति राज कुंद्रा को कल मुंबई क्राइम ब्रांच की प्रॉपर्टी सेल ने गिरफ्तार किया. पॉर्न फिल्म रैकेट मामले में राज कुंद्रा की गिरफ्तारी बताती है कि यह रैकेट कितना बड़ा था. ऐसे ही बंगलों को चुना जाता है इन फिल्मों के शूटिंग के लिए. બિઝનેસમેનની ડર્ટી ગેમ. અશ્લીલ વિડીયોનું ઇન્ટરનેશનલ રેકેટ. બળજબરીથી ન્યૂડ वीडियो બનાવવાનો આરોપ. ऑडिशन के लिए बुलाया जाता था या कुछ शॉट्स लिए जाते थे, और इस शॉट्स में थोड़ा सा बोल्ड सीन करना पड़ेगा. वो बोल्ड का ट्रांसलेशन धीरे धीरे सेमी न्यूड और फिर फुल न्यूडिटी के तरफ वो पिक्चराइजेशन जाते थे. પોલીસના આરોપ અને એક્શન બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આઘાતમાં છે. તેણે સુપર ડાન્સર શોની શૂટિંગ પણ રદ કરી નાખી. કારણ છે તેના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ. આજે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો, ત્યારબાદ તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો. રાજ કુંદ્રા પર જે આરોપ લાગ્યા છે તે અત્યંત ગંભીર છે. આરોપ છે કે અશ્લીલ વિડીયોના કાળા કારોબારમાં તે સામેલ છે, અને અશ્લીલ વિડીયોના કાળા કારોબારના નેટવર્કના ખુલાસાની શરૂઆત થઈ મલાડના મઠ વિસ્તારના આવેલા આ બંગલાથી, જ્યાં અશ્લીલ વિડીયો શૂટ કરાતા હતા. पुलिस ने फरवरी महीने में मड़ इलाके में इसी ग्रीन पार्क बंगलों में रेड किया था और यहां से 5 लोगों को गिरफ्तार किया था. आरोप लगा था कि ये लोग पॉर्न फिल्मों की शूटिंग कर रहे थे. ऐसे ही बंगलों को चुना जाता है इन फिल्मों के शूटिंग के लिए. पॉर्न फिल्मों की शूटिंग इसी प्रकार के बंगलों में होती थी. लगभग 12 घंटे के लिए या फिर 24 घंटे के लिए इस प्रकार के बंगलों को बुक किया जाता है. મલાડના આ જ બંગલામાં ફેબ્રુઆરી મહિનામાં પોલીસે દરોડો પાડ્યો હતો, પણ ત્યારે પોલીસને એ વાતનો અંદાજો પણ ન હતો કે આ રેકેટ આટલું મોટું હશે. તપાસ આગળ વધી તો સામે આવ્યું કે આ રેકેટના તાર અમેરિકાથી લઈને બ્રિટન સુધી ફેલાયેલા છે, અને જે અશ્લીલ વિડીયો શૂટ કરવામાં આવે છે તેની દુનિયાભરમાં માર્કેટિંગ કરવામાં આવે છે. જો કે રાજ કુંદ્રાના વકીલ આ આરોપોને ફગાવી રહ્યા છે. हालांकि ये कंपनी केंद्रीन और हॉटशॉट्स लंदन में रजिस्टर्ड है, लेकिन इसका पूरा कंटेंट क्रिएशन ये राज कुंद्रा इनके मुंबई स्थित ऑफिस से किया जाता था. कंटेंट क्रिएशन, इसके पूरे ऑपरेशंस, इसका पूरा अकाउंट मैनेजमेंट, पायरेसी रिलेटेड इशू, ये सारे के सारे वियान के ऑफिस से मुंबई से ही किए जाते थे. जो भी मटेरियल प्रोड्यूस किया गया है उसमें कहीं भी पोर्नोग्राफिक फिल्म्स का ऐसा कोई सामने नहीं आया है. सेक्शन 67A जो नॉन बेलेबल ऑफेंस है वो इसमें कोई तरह से एप्लीकेबल नहीं होता है. ફેબ્રુઆરીમાં દરોડા બાદ ઘના વશિષ્ઠ નામની અભિનેત્રીની ધરપકડ કરાઈ હતી. આ અભિનેત્રીની દેખરેખમાં જ અશ્લીલ વિડીયો શૂટ કરાતા હતા. એ વિડીયોની લિંક બનાવીને રાજ કુંદ્રાના સહયોગી ઉમેશ કામતને મોકલતી. જો કે ગહેનાનો દાવો છે કે તે પોર્ન વિડીયો નહોતી બનાવતી.
ये सारी फिल्में एरोटिक फिल्म है, वो फिल्में हैं जो भी राज ने और सबने बनाई है। कोई भी फिल्म पॉर्न की कैटेगरी में नहीं आती है। सो इन चीजों को मैनिपुलेट ना किया जाए। और जिस तरीके से ये लोग कह रहे हैं कि ये पॉर्न फिल्म है, यहाँ पे सारे लोग 18 के अबव हैं। सबको ये सेंस है कि पॉर्न फिल्में क्या होती हैं और कौन सी फिल्मों को पॉर्न कहा जाना चाहिए और कौन सी फिल्मों को बोल्ड फिल्में कहा जाना चाहिए। ઘના તરફથી મળતી લિંક ઉમેશ કામત પ્રદીપ બક્ષીની કંપની કેન્દ્રીન સુધી પહોંચાડતો હતો અને વિદેશથી જ આ માટે પેમેન્ટ કરાતું. પોલીસનો દાવો છે કે વિયોન કંપની પર દરોડા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી કરન્સી પણ મળી આવી હતી. અંતરિક્ષની સફરના દ્રશ્યો સાથે દુનિયાના સૌથી અમીર બિઝનેસમેને આજે ઇતિહાસ રચ્યો. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પોતાની સ્પેસ ફ્લાઇટ કંપની બ્લુ ઓરિજિનના સ્પેસ ક્રાફ્ટ ન્યૂ શેફર્ડમાં સવાર થઈને અંતરિક્ષમાં પહોંચ્યા. જેવી તેમણે ઉડાન ભરી, દુનિયાના કરોડો લોકોની નજર તેમની આ ઐતિહાસિક ઉડાન પર મંડરાયેલી હતી. અંદાજે 11 મિનિટની આ એ સફર હતી જેનું સપનું જેફ બેઝોસે બાળપણમાં જોયું હતું. જેફ બેઝોસ કે જે ન્યૂ શેફર્ડ રોકેટમાં અંતરિક્ષમાં ગયા, તેની ખાસિયત એ છે કે તે લોન્ચ થયાની ગણતરીની મિનિટમાં અવાજથી 3 ગણી વધુ ઝડપે આગળ વધે છે. આ કેપ્સ્યુલમાં 6 એસ્ટ્રોનોટ સરળતાથી બેસી શકે, પણ 4 લોકો તેમાં સવાર થઈને અંતરિક્ષમાં ગયા હતા, જેમાં જેફ બેઝોસ ઉપરાંત તેમના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષના નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ વેલી ફંક અને 18 વર્ષના ઓલવિર સામેલ છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બ્રિટિશ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેન્સન પણ અંતરિક્ષની યાત્રાએ ગયા હતા. રિચર્ડ બ્રેન્સન પૃથ્વીથી માત્ર 85 કિલોમીટર ઉપર પહોંચ્યા હતા, જ્યારે જેફ બેઝોસ પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા. જેફ બેઝોસની કંપની સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં આગામી ફ્લાઇટ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહી છે. જો કે હજુ સુધી બ્લુ ઓરિજિન કંપનીએ ટિકિટનો ભાવ જાહેર નથી કર્યો. પહેલો ધડાકો, બીજો ધડાકો, અને ત્રીજો ધડાકો. એક બાદ એક 3 ધડાકા અને હચમચી ઉઠી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ. કાબુલના છે જ્યાં ચાલુ નમાઝે રોકેટ હુમલો થતા નમાઝ પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ. રોકેટ હુમલો કાબુલના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં થયો. હુમલા સ્થળની નજીક રાષ્ટ્રપતિનું સરકારી આવાસ આવેલું છે. રોકેટ હુમલા સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને અન્ય નેતાઓ નમાઝ પઢી રહ્યા હતા. તો આ તરફ ઈરાકની રાજધાની બગદાદ પણ આવા જ હુમલાથી થરથરી ઉઠી. બગદાદના સદ્ર શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ થયો, જેમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા. ઈદની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો બજારમાં આવ્યા હતા અને આ સમયે જ બ્લાસ્ટ થયો. જો કે હજુ સુધી કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી. વધુ એકવાર સામે આવી ચીનની અવરચંડાઈ. પૂર્વી લદ્દાખ નજીક આવેલા જિનજિયાંગ પ્રાંતના શાકે શહેરમાં લડાકુ વિમાનો માટે ચીન નવું એરબેઝ બનાવી રહ્યું છે. શાક્યમાં પહેલાથી જ એરબેઝ આવેલું છે, પણ ચીન હવે તેને પોતાના ફાઇટર પ્લેનના હિસાબથી ડેવલપ કરી રહ્યું છે. ચીન એરબેઝના માધ્યમથી સરહદ પર પોતાની એરફોર્સની ક્ષમતા વધારી રહ્યું છે. ચીનમાં એરપોર્ટ વચ્ચે લડાકુ વિમાનના સંચાલન માટે લગભગ 400 કિલોમીટરનું અંતર હતું. હવે નવા એરબેઝ બન્યા બાદ આ અંતર ઘટી જશે. ચીને તાજેતરમાં જ રશિયામાં બનેલી એર ડિફેન્સ સિસ્ટમ S-400ને પણ એરબેઝ પર તૈનાત કરી. ચીન આ તમામ તૈયારી LAC પર પોતાની તાકાત વધારવા માટે કરી રહ્યું છે. ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની સંખ્યાને લઈને પણ ચીન અવારનવાર જુઠ્ઠું બોલતું આવ્યું છે. ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો કે હિંસક અથડામણમાં 5 ચીની સૈનિકોના મૃત્યુ થયા. આ પહેલા ચીને માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 4 બતાવી હતી. જોકે અમેરિકા અને રશિયન મીડિયાનો દાવો છે કે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની સંખ્યા 40થી 50ની નજીક હતી. તસવીરમાં દેખાતો આ ઝંડો
તાલિબાનનો છે, જે અફઘાનિસ્તાન પાકિસ્તાન સરહદ પર આવેલી ચમન નામની પોસ્ટ પર લહેરાઈ રહ્યો છે. આ ઝંડો એ વાતની સાબિતી આપે છે કે આખરે કેવી રીતે મહત્વની મનાતી આ પોસ્ટ પર તાલિબાને કબજો કર્યો. ચમન પોસ્ટ અફઘાનિસ્તાનના સ્પીન બોલ્દક વિસ્તારમાં આવેલી છે, જેના પર કબજા માટે અફઘાનિસ્તાન સેના અને તાલિબાન વચ્ચે અનેક દિવસો સુધી જંગ ચાલી. પણ આ વિસ્તાર હવે તાલિબાનના કબજામાં છે, જેનો તાલિબાનીઓ જશ્ન મનાવી રહ્યા છે. तालिबान का संगठन है, तालिबान के इन्फ्लुएंस हकानी के ऊपर है और इसके कारण से ये डेफिनेटली है कि हकानी नेटवर्क अब स्ट्रांग होगा और जम्मू एंड कश्मीर के अंदर उसका इन्फ्लुएंस वापस बढ़ेगा. इसके अलावा जो इंडिया के इतने सारा पैसा लगा है अफगानिस्तान के अंदर डेवलपमेंट प्रोजेक्ट के लिए, ये भी अब एक क्वेश्चन के अंदर आ गया है कि एक सर्वाइव करेगा, कितने प्रोजेक्ट सर्वाइव करेंगे. પાકિસ્તાન પહેલા પણ તાલિબાનના ખભે બંદૂક રાખીને ભારત પર વાર કરતું હતું. જ્યારથી અમેરિકાએ અફઘાનિસ્તાનનો સાથ છોડ્યો છે, ત્યારથી ફરી ઇમરાન ખાને આ નીતિ અપનાવી. હવે પાકિસ્તાનની સંસદમાં પણ અફઘાનિસ્તાનમાં આતંકીઓને એક્સપોર્ટ કરવાનો મુદ્દો ગુંજ્યો. हम जब यहाँ पर कहते हैं कि यहाँ से लोग जा रहे हैं, यहाँ से लोग दहशतगर्द वहां पर एक्सपोर्ट हो रहे हैं, फिर वहां से फवाद चौधरी साहब कहते हैं कि ये अमरुल्लाह साले की जबान बोल रहे हैं. बाबा अमरुल्लाह साले जो इल्जामात लगा रहे हैं उसको जस्टिफाई करने के लिए, उसको साबित करने के लिए उसको किसी सबूत की जरूरत नहीं है. आपका अपना वजीर खारजा उस पर मोहर तस्दीक सबत करता है. ये इस तरह है जिस तरह आप एक पड़ोसी मुल्क पर हमलावर हो रहे हो और वहां पर जो दहशतगर्द कुव्वतें उनकी हुकूमत के साथ, उनके स्टेट के साथ लड़ रहे हो, आप उनको यहां से सपोर्ट कर रहे हो. તાલિબાનની મદદ માટે પાકિસ્તાન પોતાની સેનાનો ઉપયોગ કરે છે. સ્પિન બોલ્દક વિસ્તારમાં અફઘાન સેનાને કમજોર કરવા માટે પાકિસ્તાને એરફોર્સને પણ મેદાનમાં ઉતારી. અફઘાનિસ્તાનમાંથી ભારતને હટાવવા માટે પાકિસ્તાન સતત કોશિશ કરી રહ્યો છે. 3 દિવસ પહેલા અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આવેલા સલમા ડેમ પર મોટારથી હુમલો કરાયો. આ એ જ ડેમ છે જેને ભારતના સહયોગથી તૈયાર કરાયો છે. આ જ રીતે અફઘાનિસ્તાનમાં ભારતીય ઠેકાણાને પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે, જેના કારણે અહીં કામ કરતા ભારતીયોની મુશ્કેલી વધી ગઈ. અફઘાનિસ્તાનમાં હાલ 3100 ભારતીયો કામ કરે છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને તેમના પરિવારજનો ત્યાં રહે છે. ઘણી ભારતીય કંપનીઓએ અફઘાનિસ્તાનમાં રોકાણ કર્યું છે. હવે પાકિસ્તાને મોકલેલા 10,000 जिहादीओ भारतीयों और भारत की कंपनी प्रोजेक्ट ने निशान बनावी सके. रिपोर्ट्स के मुताबिक पता चला है कि पाकिस्तान ने तकरीबन 10 से 12,000 जिहादी भेजे हैं अब तालिबान की मदद करने के लिए, ताकि तालिबान का फाइटिंग पावर बढ़ जाए. यह कोई ओपन सीक्रेट नहीं है कि तालिबान को ओपनली पाकिस्तान सपोर्ट कर रहा है. उसने आर्म्स एम्युनिशन, आर्टिलरी एम्युनिशन और इनफैक्ट एयर सपोर्ट से भी तालिबान की मदद की है. इसके पर इमरान खान चुप रहे हैं और जो भी डायरेक्ट क्वेश्चन था, ना उन्होंने हाँ कहा है, ना उन्होंने ना कहा. પાકિસ્તાનની સરહદ પર તાલિબાને કબજો કર્યા બાદ ઇમરાન ખાન ખુલીને તાલિબાનના સમર્થનમાં આવ્યા. જો કે તાલિબાનને પાકિસ્તાન પર હજુ સંપૂર્ણ રીતે વિશ્વાસ નથી, કારણ કે તે પહેલા પણ પાકિસ્તાનના દગાનો શિકાર બની ચૂક્યું છે.